નમસ્કાર મિત્રો, આજે આપણે અલગ અલગ 5 જાતના ભરેલા શાકની રેસીપી જોઈશું અને અંતમાં સુંદર ડ્રોન શોટની મજા માણીશું. આજે વરસાદની ગેરહાજરીનો લાભ લઈને અમે નજીકમાં જ જવું એમ વિચાર્યું. લીલાછમ ઘાસ અને માટીની સુગંધથી અમારું મન પ્રફુલ્લિત થઈ ગયું. આજે આપણે કેપ્સિકમનું બેસન અને મસાલા ભરેલું શાક બનાવીશું. કેપ્સિકમને ધોઈને ઉપરથી ડીચ કાપી લેવું અને બી કાઢી લેવા. આપણા શરીરમાં પ્રદૂષણ, તળવામાં વારંવાર વાપરવામાં આવતું તેલ, સૂર્યપ્રકાશનો વધુ પડતો સંપર્ક, આલ્કોહોલ, માનસિક તણાવ, બેઠાડું જીવન વગેરેના કારણે ફ્રી રેડિકલ પેદા થાય છે, જે શરીરમાં ચેઇન રિએક્શન પેદા કરી કોષોને નુકસાન કરે છે. એન્ટીઓક્સિડન્ટ જેવા કે વિટામિન સી, વિટામિન ઈ, વિટામિન એ અને વિટામિન કે ઓક્સિડેશનને અટકાવીને કોષોને વધુ નુકસાનથી સુરક્ષિત કરીને આ પ્રક્રિયાને રોકવામાં મદદ કરે છે. આપણે તેલમાં બેસન શેકી મસાલો બનાવી લઈશું. તેલ ગરમ થાય એટલે વરિયાળી ઉમેરીશું. 1 કપ બેસન ઉમેરીશું. શેકાવા દઈશું. સતત હલાવતા રહીશું. લોટ શેકાઈ જશે ત્યારે લોટની સુગંધ આવશે. પછી 1 ચમચી મીઠું, 1 ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ગરમ મસાલો, અડધી ચમચી હિંગ અને 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું. હલાવી બધા મસાલા શેકી લઈશું. 2 ચમચી ગોળ ઉમેરીશું. તમે ગોળના બદલે ખાંડ પણ વાપરી શકો છો. કેપ્સિકમમાં આયરન હોય જ છે અને આ ગોળ ઉમેરીને વધુ આયરન ઉમેરીશું. કેપ્સિકમમાં લ્યુટેન અને ઝિક્સાન્થિન નામના 2 કેરોટીનોઇડ્સ હોય છે, જે આંખોને ફ્રી રેડિકલના નુકસાનથી બચાવે છે. કેપ્સિકમમાં વિટામિન સી અને આયરન ખૂબ હોય છે, જે આપણા લોહીમાં ઓક્સિજન લેવલ વધારે છે. 1 લીંબુનો રસ ઉમેરીશું. કેપ્સિકમમાં મેગ્નેશિયમ અને વિટામિન B6 હોય છે, જે નર્વ ફંક્શનને હેલ્ધી રાખે છે. આ 2 વિટામિન પ્રોસ્ટેટ, પેનક્રિયાસ અને બ્લડના કેન્સર થતાં અટકાવે છે. મસાલો ઠંડો થવા દઈશું. પછી મરચાંમાં આ રીતે ભરી લઈશું. કેપ્સિકમ ઇમ્યુનિટીને બૂસ્ટ કરે છે, ઇન્ફેક્શન સામે લડે છે તથા WBC એટલે કે વ્હાઇટ બ્લડ સેલના ઉત્પાદનને વધારે છે. કેપ્સિકમમાં આવેલું મેંગેનીઝ હાડકાના ફોર્મેશનમાં તથા હાડકાના જોડાણમાં અગત્યનો ભાગ ભજવે છે. તેમાં આવેલું વિટામિન કે હાડકાને મજબૂત બનાવે છે અને ઓસ્ટિયોપોરોસિસથી બચાવે છે. પેનમાં શેકાવા મૂકીશું. પેન ઉપર ઢાંકણ મૂકીને થોડું જળ રેડીશું. આ ઢાંકણમાં જળ રેડવા પાછળનું વિજ્ઞાન એ છે કે કોઈ પણ મેટલ ઠંડી કે ગરમ થતાં વાર નથી લાગતી. ઢાંકણને ઉપરથી બહારની હવા લાગવાથી ઠંડુ પડી જાય છે અને પેનના તળિયે ગરમી વધારે હોય છે, જેથી શાક ચોંટે છે. પરંતુ પાણી ઝડપથી ઠંડુ પડતું નથી. એથી પેનમાં ઉપરથી નીચે સુધી યુનિફોર્મ હીટ મળતી રહે છે, જેથી શાક ચોંટતું નથી. મરચાંને થોડી થોડી વારે પલટાવી શેકી લઈશું.
મરચાં શેકાઈ જાય એટલે ગેસ બંધ કરીને થોડીવાર ઢાંકીને મૂકી રાખવા, જેથી મસાલો વરાળથી સરસ બફાઈ જશે. આજે આપણે ગલકાનું ભરેલું ગ્રેવીવાળું શાક બનાવીશું. ગલકા કોઈ વાર કડવા નીકળતા હોય છે, તો સમારતી વખતે ચાખી લેવા. થોડા બટાકાને પણ છાલ કાઢી લીધા છે. આદુ લસણ મરચાં ચોપ કરી લીધા છે. ગ્રેવી માટે ડુંગળી અને ટામેટાં પણ ચોપ કરવાના છે. હવે આપણે શાકમાં ભરવાનો મસાલો બનાવી લઈએ. 2 ચમચી ચોપ કરેલા આદુ લસણ મરચાં, 2 ચમચી મીઠું. આજે ગલકાના રવૈયા રાધાબેનની રેસીપી છે. રાધાબેન પણ વિવિધ જાતના શાક પાન પકવાન બનાવવામાં કુશળ છે. 1 ચમચી હળદર, 1 ચમચી જીરું, 2 ચમચી લસણવાળું કાશ્મીરી મરચું, લીલા ધાણા, 1 ચમચી બેસન ઉમેરી બધા મસાલા મિક્સ કરી લઈશું. ગલકામાં મસાલો ભરી આ પ્રમાણે મોટા ટુકડા કરી લઈશું. શાકને બાફી લઈએ. બટાકાના ટુકડાને નીચે રાખીશું. ઉપર ગલકાના ટુકડા મૂકી અડધો કપ જળ ઉમેરીશું. તમારે ઘરે સ્ટીમ આપીને બાફી લેવા. શાકને હજી થોડું બફાવા દઈશું. થોડી વારે હું દેડકાની ક્લિપ લઉં છું, કારણ કે હું પાકું કરવા માંગુ છું કે તે નિંદ્રા અવસ્થામાં જ છે અને એ 2 કલાકથી આ ડાળી પરથી ખસ્યો નથી. એનો અર્થ એ ઊંઘે છે. શાક બફાઈ ગયું છે. હવે આપણે ગ્રેવી બનાવી લઈએ. 2 ચમચા તેલ ગરમ કરવા મૂકીશું. 2 ચમચી રાઈ, 1 ચમચી જીરું, 2 ચમચી લસણ મરચાંની પેસ્ટ, એક ચમચી ચોપ કરેલા આદુ લસણ મરચાં, ચોપ કરેલી 3 ડુંગળી ઉમેરી થોડું શેકાવા દઈશું. ચોપ કરેલા 3 ટામેટાં,
1/2 ચમચી મીઠું, 1 ચમચી ગરમ મસાલો, 2 ચમચી ધાણા જીરું, 2 ચમચી ચણાનો લોટ, 2 ચમચી ગોળ ઉમેરીશું. ગોળ તમારે ના વાપરવો હોય તો પણ ચાલે. ગ્રેવી શેકાઈ જાય ત્યારે બાફેલું શાક ઉમેરી મિક્સ કરી લેવું. આપણું શાક તૈયાર થઈ ગયું છે. લીલા ધાણા ઉમેરી શાકને ઢાંકી દઈશું. આજે આપણે રીંગણનું ભરેલું શાક બનાવીશું. રીંગણને ધોઈ લઈશું. રીંગણના બીજને આપણે આ રીતે કાપી લઈશું. નીચેથી આ રીતે કાપા કરી લઈશું અને અંદરથી સડેલું છે કે નહીં ચેક કરી લઈશું. આપણે અંદર બટાકો પણ ઉમેરીશું. બટાકાની છાલ ઉતારીને એને પણ ચીરો કરી લઈએ. આપણે મસાલો તૈયાર કરી લઈએ. 3 ચમચી સિંગદાણા ઉમેરીશું. થોડા કચરા કરી લઈએ. બે ચમચી વરિયાળીને પણ અધકચરી કરી લઈએ. 3 ચમચી તલને પણ ઉમેરી દઈએ. આપણે મસાલામાં એક ડુંગળી પણ ઉમેરીશું. એને થોડી અધકચરી કરી લઈએ. આપણે આદું, લીલા મરચાં ને લસણને પણ ચોપ કરી લઈએ. આપણે બધા મસાલા ભેગા કરી લઈએ. 3 ચમચી આદુ લસણ મરચાંની પેસ્ટ ઉમેરીશું. 2 ચમચી સૂકા નાળિયેરનું છીણ છે. 5 ચમચી પીસેલા તલ અને વરિયાળી. 4 ચમચી અધકચરા પીસેલા સિંગદાણા. 3 ચમચી શેકેલું બેસન
2 ચમચી ગરમ મસાલો, 3 ચમચી ગોળ, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી હળદર પાવડર, 2 ચમચી ધાણા જીરું, અડધી ચમચી હિંગ, 1 ચમચી આમચૂર પાવડર ઉમેરીશું, પીસેલી 1 નંગ ડુંગળી, 1 ચમચી મીઠું, 1/4 ચમચી સંચળ પાવડર. બધા મસાલા આપણે હલાવીને ભેગા કરી લઈએ. છેલ્લા આપણે ધાણા ઉમેરી દઈએ. રીંગણમાં આપણે આ રીતે સરસ બધા મસાલા ભરી લઈએ. આપણે શાક બનાવી લઈએ. વાસણમાં 1 ચમચો તેલ ઉમેરીશું. થોડા મરચાં પહેલાં શેકી લઈશું. આ રીતે ઢાંકણમાં જલ રેડવાથી શાક દાજી જશે નહીં અને તેનું મોઇશ્ચર લેવલ ઓછું નહીં થાય. શાકને આપણે થોડી વારે હલાવીને પલટાવતા રહીશું. શાકમાં થોડું આપણે આ ગરમ જલ ઉમેરીએ છીએ. શાક સરસ ચડી ગયું છે. હવે એને આપણે નીચે ઉતારી લઈએ. આજે આપણે ભરેલા ભીંડાનું શાક બનાવીશું. ભીંડાને ધોઈ લઈશું. વચ્ચેથી આ રીતે કાપા કરી લઈશું અને મસાલો ભરી લઈશું.
થોડું તેલ ગરમ કરવા મૂકીશું. જીરું, હિંગ અને મીઠી લીમડીના પાન ઉમેરીશું. મસાલો ભરેલા ભીંડા ઉમેરીશું. ઢાંકીને શેકાવા દઈશું. થોડી વારે હલાવતા રહીશું. આજે આપણે કારેલાનું શાક બનાવીશું. આપણે કારેલાના આગળ પાછળના ડીચ કાઢી લઈશું. આપણે કારેલાની અંદરનો આ બધો બિયાવાળો ભાગ કાઢી લઈશું. આપણે કુકરમાં થોડું જલ રેડીશું. મીઠું ઉમેરીશું. અને કારેલાના ટુકડા ઉમેરી દઈશું. આપણે ઢાંકીને 1 કલાક સુધી પલાળી રાખીશું. આપણે એક જ વિસલ વગાડવાની છે અને આ ઠંડુ થાય એટલે આપણે આને ચાળણીમાં કાઢી લઈશું. આપણે બટાકા બાફ્યા છે શાકના સ્ટફિંગ માટે. છાલ કાઢીને મસાલો તૈયાર કરી લઈશું. બટાકાને મેશ કરી લઈશું. શાકનો મસાલો આપણે તૈયાર કરી લઈએ. મીઠું, સંચળ, હળદર, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો, સૂકા નાળિયેરનું છીણ, લાલ મરચું પાવડર અને શેકેલા શેંગદાણાનો પાવડર છે. એ આપણે બધું ભેગું કરી લઈએ. આપણે બાફેલા બટાકામાં આ બધો મસાલો ઉમેરી દઈશું. હવે આપણે કારેલાની અંદર બધો મસાલો ભરીને તૈયાર કરી દઈએ.
હવે આપણે શાકનો વઘાર કરી લઈએ. પેનમાં થોડું તેલ ગરમ કરવા મૂકીશું. એક ચમચી જીરું ઉમેરીશું. થોડી હિંગ ઉમેરીશું. થોડા તલ ઉમેરીશું. મસાલો ભરેલા કારેલા ઉમેરી દઈશું. આપણે શાકમાં થોડી ડુંગળીની સ્લાઇસ શેકીને ઉમેરીશું. આપણે ડુંગળીની સ્લાઇસને શેકી લઈશું. કારેલા ભરતા આપણને જે મસાલો વધ્યો છે એ ઉમેરી દઈશું. આપણે શેકેલી ડુંગળીને શાકમાં ઉમેરી દઈએ. તો ચાલો મિત્રો, આવતા વિડીયોમાં ફરીથી મળીએ. જય ભારત, વંદે માતરમ.